હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં? મિત્રો, ફરી આપનું સ્વાગત છે એ ટુ જે મેડિસિન નોલેજ ચેનલમાં એક નવા ટોપિકની સાથે. આજનો ટોપિક છે મિત્રો, પેટમાં થતા રોગ, એટલે કે જે એમાં કબજિયાત જે થતી હોય છે, તે કબજિયાત વિશે આજે આપણે વાત કરવાના છે. કબજિયાત નાના બાળકોને થઈ શકે, મોટાને પણ થઈ શકે, અને મોટાભાગે ચોમાસાની સિઝનની અંદર આ વધુ પડતું જોવા મળતા હોય છે. કે ચોમાસાની સિઝનમાં ઘણીવાર પાચન ક્રિયા નબળી પડી જવાના કારણે પણ આ થતું હોય છે. તમને ખબર કેમ પડે કે કબજિયાત થઈ છે કે નહીં? તો સૌથી પહેલાં તો પેટમાં ગેસ બનવો, અથવા છાતીમાં દબાણ થવું, છાતીમાં દુખાવો થવો, અથવા તો ખાટા ઓડકાર આવવા, અથવા તો તમને ક્યારેક શું કહેવાય, સંડાસ જતી વખતે તકલીફ થાય, આપણે સંડાસ ઉતરતું ન હોય, તો પણ એ એક કબજિયાતના લક્ષણોમાંનું એક છે. તો હવે દવા શું? સૌથી પહેલાં ટેબ્લેટમાં જો તમે વાત કરવા જઈએ તો બિસાકોડિલ ટેબ્લેટ આવે. બિસાકોડિલ અલગ અલગ બ્રાન્ડ નેમ અવેલેબલ છે. બીઝા લેક્સ અવેલેબલ છે, ડુફા લેક અવેલેબલ છે, જેરબીસા ટેબ્લેટ અવેલેબલ છે. માર્કેટની અંદર અલગ અલગ પ્રકારે બિસાકોડિલ અવેલેબલ છે. બિસાકોડિલ ટેબ્લેટ સૌથી સસ્તી દવા આવે છે, માત્ર ₹1ની એક ગોળીની આસપાસ એની પ્રાઇસ છે. બહુ કંઈ કિંમતી દવા નથી, બહુ સસ્તી દવા આવે છે બિસાકોડિલ. એ રાત્રે એક લેવાની છે. અને તેમ છતાં બિસાકોડિલ ઘણી વખત અસર ન કરે તો તમે શું કરો? તો લેક્ઝેટિવ સિરપ આવે બધી. લેક્ઝેટિવ સિરપમાં ક્રિમાફિન પ્લસ આવે, અથવા તો સોફ્ટનર પ્લસ આવે. જો હું તમને મારી પાસે છે, આ છે ક્રિમાફિન છે, તો આ રીતની તમારી પાસે આ ક્રિમાફિન છે. પછી ક્રિમાફિનની અંદર ક્રિમાફિન પ્લસ આવે, આ ક્રિમાફિન પ્લસ છે, જોઈ શકો છો તમને. નામ હમણાં ઉલટું દેખાશે. પછી એક ડુફાલેક આવે, આ ડુફાલેક. આ છે અમારી પાસે સોફ્ટનર પ્લસ. સોફ્ટનર. હવે આ કબજિયાતની છે તમને ખબર કઈ રીતે પડે? એક આમાં આમથા નાના આમતું લખેલું હોય, આ જે કન્ટેન્ટ હોય ને, કન્ટેન્ટમાં લખેલું હોય, લિક્વિડ પેરાફિન લખેલું હોય, અથવા તો મિલ્ક ઓફ મેગ્નેશિયા લખેલું હોય, આવું વસ્તુ લખેલી હોય છે. આ લિક્વિડ પેરાફિન છે તે કબજિયાત માટે હોય છે. હવે આ એક ઢાંકણું રાત્રે લેવાનું હોય છે. એક ઢાંકણું રાત્રે લ્યો એટલે પેટ સવારે સાફ થઈ જાય. 20 ml અથવા તો 10 ml. 20 ml તે વધુ ના લેવી, બાકી ઝાડા થઈ જશે. ઉંમર પ્રમાણે લેવી, અને ફાર્માસિસ્ટના માર્ગદર્શન અથવા તો ડૉક્ટરના માર્ગદર્શન હેઠળ લેવી. અને બીજું, જો તમને આયુર્વેદિકમાં તો ઘણા લોકો કાયમ ચૂર્ણ પીતા હોય છે, પેટ સફા પીતા હોય છે, એ અલગ વસ્તુ છે. પણ બંને સાથે ના કરતા, બાકી ઝાડા થઈ જશે. કારણ કે કબજિયાત મટાડવા જતાં ઝાડા મટાડવાનું પ્રોબ્લેમ ચાલુ થઈ જશે. એટલે બીજી તમારે એક લેક્ઝેટિવમાં એક લેક્ટોલોઝ કરીને આવે, ડુફા લેક એનું નામ છે, બ્રાન્ડ નેમ, પણ કન્ટેન એમાં લેક્ટોલોઝ આવે. હવે આ છે ને, જો ડાયાબિટીક પેશન્ટ હોય તો નહીં લેવાનું ક્યારેક, ડાયાબિટીસ વધી જાય. આ જે લોકો સામાન્ય પેશન્ટ હોય તે પણ લઈ શકે, નાના બાળકો હોય તે પણ લઈ શકે. અને મેં તમને જે લાસ્ટ વિડીયોમાં જે આપણે વાત કરી હતી, હરસ મસાનો જે વિડીયો બનાવ્યો હતો, તેમાં આ લેક્ઝેટિવ સિરપ બહુ કામ આપે. એટલે લેક્ઝેટિવ સિરપ કબજિયાતમાં બહુ સારી, અને તમારું પેટ સાફ રહી જશે. પેટ સાફ તો મન સાફ. તમારું પેટમાં કંઈ પણ પ્રોબ્લેમ હોય, કે ધારો કે પેટમાં ખાટા ઓળકાને, તે બધું આનાથી રેડી થઈ જશે. એક ગેસ માટેની તમને કહું, ગેસ માટે ડાયજીન ટેબ્લેટ આવે, અથવા યુની એન્ઝાઇમ ટેબ્લેટ છે. ફંગલ ડિઝાસ્ટ એનું કન્ટેન્ટનું નામ છે. આવી કોઈ પણ ટેબ્લેટ અથવા તો કોઈ પણ સિરપ તમે લો, એ ગેસ માટે આવશે. બરાબર? ગેસ અને કબજિયાત બંને અલગ અલગ વસ્તુ છે, મિક્સ ના કરવું. બરાબર? કંઈ પણ પ્રોબ્લેમ હોય, અથવા કંઈ પણ તમને એવા રોગ વિશે જાણવું હોય, અથવા તો કોઈ પણ એવી તમારી પાસે મેડિસિન છે કે મને ખબર નથી શેની છે, તો મને કોમેન્ટ કરજો, હું તમને અવશ્ય જવાબ આપીશ. થેન્ક યુ. ફરી મળશું આપણે મિત્રો નવા ટોપિકની સાથે. સબસ્ક્રાઈબ, લાઈક કરજો મિત્રો એ ટુ જે મેડિસિન નોલેજ ચેનલને. થેન્ક યુ.